બધાને ઓમ નમઃ શિવાય, બધાને જય મુરલીધર ને જય દ્વારકાધીશ. આજનો લોક કરી દઈએ ચાલુ. આજનું વેધરની વાત કરીને તો થોડોક ફાયદો થયો છે કે વરસાદના હરુડા ધીરે ધીરે આવે એટલે વાંધો ન આવે. એમાં છે ને કામ થઈ શકશે વાડીઓમાં, આવો વાંધો નહીં. ધીમે ધીરે કામ ચાલુ થઈ ગયું છે અને આપણે જવું જ વાડીએ દવા છાંટવાના. હવે છે ને કામ હાલશે, હવે વાંધો નહીં આવે. કારણ કે હવે હરુડા આવે છે કેટલી 5 સેકન્ડ 10 સેકન્ડ વધીને 15 સેકન્ડ 1 મિનિટે હવે હરુડા નથી આવતા એટલે બંધ થઈ ગયા છે. અને કન્ટેન્ટની લોગમાં નવા સપોર્ટ કરી રાખો એટલે આગળ ભાઈ થઈ જઈએ આપણે. કારણ કે આ વિડીયોનું યુટ્યુબ ઉતારવું ને હેલું નથી. ઘણાને એમ લાગતું છે કે આ વિડીયો આમ કંઈક આમ મૂકી દઈએ, હેલું નથી. એડિટિંગ બહુ અહમું છે. ફેસ દેખાડો ને એક મહત્વનો, ફેસ ન દેખાડે અમુક લાતે કાઢતા આપણે કાંઈ ફેર ન પડે. આપણે વિડીયો ઉતારવાનું, આપણે મન પડી કામ કરવાનું, આપણો તો એવો નિયમ છે. આપણે જે ગમે એ વસ્તુ હું કરું. અને વાડીએ કામ ચાલુ થઈ જાય. અને મારા પપ્પા છે ને કાંઈ લોકગીત ને ભજન ને ગાય છે અને ગાતા જ રહે છે. એટલે બંને લોકમાં જાતની વેધર બતાવું તમને. જો નવી રીતનું છે, વાંધો નથી. અને અમારા પરિવાર આગળ બપોરે એક થાય ને એટલે જમવા આવી જાય, નાખશે ને એટલે સવારમાં તો નાખ્યું છે, સવારમાં નખાઈ ગયું છે અને અટાણે નાખશે. હવે આવી રીતનું શેડ્યુલ છે અમારું. માખીનો એટલે થોડોક ફાયદો થયો છે, માખી ઓછી આવે છે આ સાઈડ. મની બધે જમવા બેસીને ત્યાં વધુ છે, ત્યાં પાછી કોથળી એક બાંધવી છે. આવી રીતનું શેડ્યુલ છે. અને ડુંગરો બધી ચોખ્ખા દેખાય છે. ત્યાં જરીક ખરુડો આવે એ નડે નહીં. આ દવામાં કાંઈ ન નડે. જરીક વાર 5-10 મિનિટ રોકાઈ જાય ને એટલે સટાઈ જાય દવા. વાળીએ જ આવું આપણે બંને લોગમાં જ. અને ટીવી બેને અમારે ધીમે ધીમે રેડી થાય છે, વાંધો નથી આવતો. કારણ કે ભેજ ઉડે ને એટલે કલર પકડવા માંડે છે, એવું કંઈ નથી. તમારે મોટો કંઈક નાસ્તો ડેલી બંધ થઈ ગઈ પાછી. હાલો ફ્રેન્ડ્સ, આજે છે ને પપ્પાને કહી આજ હું બોલે સાંભળી આજ કંઈક નવું બોલશે, સંભળાવે આજ. પપ્પા શું બોલશે આજ? આજે લગ્ન ગીત હલકારો. બીજું શું લગ્ન ગીત? આપણે કઈ બ્લોગમાં આવવાનું જ છે. કોયલ બેઠી અમોલિયા મારો મોરનિયો બેઠો રે ગાઢને કાંગરે એ માણહાર હાય હોશીલા એ વીરા તમે કોયલને ઉડાડો આપણ દે કોયલ માગે હારના હાની જોડ મારો મોરલિયો માગે રે લટિયલ લાડડી એ માણહારાય હોશીલા હે વીરા તમે કોયલને ઉડાડો આપણ દે કોયલમાં. આવી રીતે આપણે જૂની પરંપરા લગ્ન ગીતો છે અટાણે. હજી આપણે તો અહીં સૌરાષ્ટ્રમાં છે આ પરંપરા. બાકી તમે આમ જાઓ ને બહાર ત્યાં તો ડિસ્કા દાંડિયા ચાલે ડીજે. હવે લગ્ન ગીતની બધી પરંપરા નીકળી ગઈ. મજા આવી ગઈ હોય તો લાઈક કરી દેજો. એક મસ્ત મજાની મસ્ત ગાયું છે, મજા આવી ગઈ લગ્ન ગીત સાંભળી. ફ્રેન્ડ છે ને આપણે વાળીએ દવા રિઝલ્ટ છે ને, આ દવાનું રિઝલ્ટ જોરદાર આવે છે. આનું નામ છે પોપ્યુલર. જોરદાર રિઝલ્ટ આવે આનું, એમ કંઈ ઘટે નહીં. અને આનું રિઝલ્ટ છે ને 7 દિવસ પછી આવે. જંતુનાશક માટેની દવા છે અને ખોળનો બધો નાશ કરી નાખે. ગ્લાયસિલ કરતાં એનું સારું રિઝલ્ટ આવે. બધુંય ખોળનો નાશ કરી નાખે. વાવતર ન કરેલું હોય તો, વાવતર કરેલું હોય તો ઉપાડી લે મોલે. એટલે આ દવાનું રિઝલ્ટ કાલે તમને બતાવે. જો ખેતરમાં કેવી લાગી છે ને, આજે જ જાઉં કાલે હું આવડી તમને બતાવું. આ દવા મળી છે, અહીંયા વંથલી નથી મળતી, આ જુનાગઢથી લઈ પાછી. અને આ દવાનું રિઝલ્ટ એટલે જોરદાર. અને 7 દિવસ રિઝલ્ટ આવે. ખેતરમાં તમને બતાવે કેવી રીતનું રિઝલ્ટ આવ્યું ને. એટલે આ દવા છટાય, છાંટવું હોય ને તો
ગ્લાયસિલનું રિઝલ્ટ મોડો આના નાખવાની ઓછી હોય, 150 નાખવાની હોય, ઓલી બધી 250 એમ નાખવાની હોય, પણ આ 150 નાખવાની હોય. આનું રિઝલ્ટ જોરદાર આવે. વાડીએ મારી છે અને બાજુના ખેતરમાં મારી છે. તમે જોજો હું બતાવી તમને ખેતરમાં સાફ કરી નાખ્યું બીડને. બાકી છે ને અમુક દવા તો 2-3 ફેરે સાટી દો રિઝલ્ટ નથી, પણ આનું રિઝલ્ટ જોરદાર આવે છે. વિડીયો સારો લાગ્યો તો આવી દવા છે ને, આવી દવા લાગવી જોઈએ. આ દવા આવી દવા મારી છે, સાફ કરી નાખે ખેતરું. હા, એક ડોઝ મારી દો એટલે હાવ કાંઈ નહીં રહેવા દે. ચીકુડાનો બગીચો જોઈએ, યાદ ચીકુડા જોઈએ. અટાણે ચીકુડા મારા ને બધો પેલા ચીકુડાના બગીચા દાદા છે. સૂર્યદેવ જરીક દેખાણા જાય. બગીચો છે ચીકુડાનો બધો. જોઈએ હવે વાયમાં પાણી શું કહે. હજી તો શ્રાવણ અને ભાદરવો મહિનો રીઝો થઈ ગયો ગાંડો. આમાંથી જ આવ્યો હોય આપણે. વરાપ મળે એટલે મજૂરો ડાયરેક્ટ કામે ચડી જાય. જોટાણ આવી જ ગયા એમાં. અને વાડીએ છે ને અમારે પાણી છે ને એમાં ભાદરવામાં બહુ સડે. જો અટાણે કેટલું પાણી છે જોવો તમે. લઈ લ્યો એટલી તો ભરી છે. આ મારાય છે ને પાણી આવ્યું છે ને તો બધા પલટી ગયેલા છે. નકરામાં હોય જ બસ. આ ભાદરવામાં તો સળસી સળસીએ નહીં, પણ એ થોડુંક ઊંચું સળસીએ પાણી. ઉલે અટાણે કાંઈ થાય એમ છે નહીં અટાણે ક્યાંય. એટલે ક્યાંય મોટર બંધ રાખી છે એટલે આ કાઢી નાખેલા છે. કારણ જરૂર ન હોય ને, અને શિયાળામાં જરૂર પડે. અહીં રેત આવી ગયો રેત. અને જો ભૂંડણાનો ત્રાસ જો. ભૂંડણાનો ત્રાસ હો. તાર બાંધેલા છે તોય પૂગી જાય. જો મહરી નાખ્યું ખેતર. આવડે વરાપ મળીને પાણી હાવ ફૂકવી દેવાનું છે. હવે થઈ જાય વાડીનું કામ જોરદાર ચાલુ. અટાણ સુધી નહોતું થયું પણ હવે થઈ જાય. દવાનું રિઝલ્ટ આવું જવું. આનું નામ દવા લાગી કહેવાય. હવે જાય ઘરે. આજનો વિડીયો કરી પૂરો. આપણે વિડીયો છે ને વધુ પડતા હોમ વ્લોગ જ આવશે ઘરના. હાલ પપ્પા કાંઈ એમ ગા છે, ગાવાનું ગીત, લોકગીત, લગ્ન ગીત એ ગાહે. અને ઘરનો આપણો વ્લોગ આવશે. અને કંઈક ફરવા જાવ એ આવશે. એટલે વિડીયો સારો લાગ્યો તો હવે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળશે નવા વ્લોગમાં. બાય.